વેલકમ ઓલેગરિંગ માઇન્ડ્સ. તો આજનો જે આપણો ક્વેશ્ચન છે એ છે ફ્રેનલ બાય પ્રિઝમ. તો સૌપ્રથમ જોઈએ કે ફ્રેનલ બાય પ્રિઝમ શું છે. તો એ ફ્રેનલ બાય પ્રિઝમ છે એનો સૌથી પ્રથમ ઉપયોગ ફ્રેનલ જ કર્યો હશે. તો એ ફ્રેનલે વ્યતિકરણની ઘટના જે છે એ બતાવવા માટે બાય પ્રિઝમનો ઉપયોગ કરેલો, એટલે આપણે આ પ્રિઝમને ફ્રેનલ બાય પ્રિઝમ કહીએ છીએ. બરાબર છે. અને આ બાય પ્રિઝમ જે છે એ બે ખૂબ નાના વક્રીભૂત કોણ ધરાવતા પ્રિઝમોને જોડીને બનાવવામાં આવેલ છે. એટલે આપણે જોશું હમણાં કઈ રીતે ખૂબ નાના, એટલે અહીંયા તમે જોઈ શકો છો બહુ નાનો છે આ પ્રિઝમ, બરાબર. એટલે હવે તો બે નાના વક્રીભૂત કોણ જે છે એવા ધરાવતા બે પ્રિઝમોને જોડીને બનાવવામાં આવેલો છે. એટલે આમ જોડ્યો નથી, આમ એક જ સ્લીટ છે. તો હવે એમાં શું કર્યું છે એ જોઈએ તો કે એક પાતળી કાચની પ્લેટ, એનો એક છેડો સ્થિર રાખીને બીજા છેડાને ઘસવામાં, એટલે કે પોલિશ્ડ કરવામાં આવેલ, કે જેથી એક ખૂણો છે એ 179 ડિગ્રી, એટલે તમે અહીંયા જોઈ શકો છો કે એક ખૂણો આવી રીતે 179 ડિગ્રી અને બાકીના બે ખૂણા છે એ 30 ડિગ્રીના બની જાય. આપણે એવી રીતે એને પોલિશ અથવા ઘસ્યો છે. તો હવે તમને 1 મિનિટ. તો તમે અહીંયા જોઈ શકો છો એ તમને પ્રિઝમ દેખાડેલું છે, ફ્રેનલ બાય પ્રિઝમ, બરાબર છે. હવે એમાંથી તમને શું હશે તો કે આ એક જ પ્લેટ છે. હવે એ પ્લેટને એવી રીતે ઘસી છે કે જો આજે આમાં ખૂણો છે ને બે 30 ડિગ્રીના છે. 1 મિનિટ. હવે તમે જોઈ શકશો કે બે છે, બે ખૂણા એ 30 ડિગ્રીના છે અને એક છે એ 179 ડિગ્રીનો. એટલે તમે આમ ત્રાસથી જોશો તો તમને અંદાજો આવશે કે કઈ રીતનો છે. તો આ રીતનું એક બાય પ્રિઝમ હોય છે, બરાબર છે. તો આને બાય પ્રિઝમ કહેવાય છે. તો એ એક અખંડ પ્રિઝમ છે. તમે જોયું આમ બે કટકા તમને લાગ્યા નહોતા, એટલે એક અખંડ પ્રિઝમ, એટલે કે એક જ પ્રિઝમમાંથી બનાવ્યો હતો. એટલે તમે એને એમ કહી શકો કે એક પ્રિઝમમાંથી બનાવેલો છે, પણ છતાં એ બે નાના નાના પ્રિઝમ હોય, બે નાના અખંડ વક્રીભૂત ધરાવતા પ્રિઝમ હોય એવો લાગતો હતો. એટલે આપણે આ શબ્દને બાય પ્રિઝમ, બાય શબ્દ છે એનો યુઝ કર્યો છે ને એને બાય પ્રિઝમ કીધું છે, બરાબર. પણ એમાં બે પ્રિઝમ છે નહીં, એક જ કાચની પ્લેટ છે. અહીંયા તમે જોઈ શકો છો આવી રીતની કાચની પ્લેટ છે. એમાંથી ઘસીને આપણે અહીંયાથી આ બધો ભાગ જે છે એને પોલિશ કરી નાખ્યો, કે જેથી કરીને ખૂણા આવી રીતના બની જશે. ઓકે. તો હવે તમને ખ્યાલ છે કે જ્યારે પ્રકાશ છે એ કોઈ એક પ્રિઝમ ઉપર પડે તો શું થાય. તો પહેલાં આપણે એક પ્રિઝમ હોય ત્યારે જોઈ લઈએ. તો એવી રીતે થશે, અહીંયાથી સોર્સ છે, અહીંયાથી સોર્સ પડે છે, એ થોડુંક વક્રીભૂત થશે અને આવી રીતે પાયા તરફ વળશે, બરાબર. તો એ જે પાયા તરફ વળે એટલે થોડુંક એ જે છે નીચેની તરફ આવવાનું છે. તો એ જ્યાં નીચેની તરફ આવશે એટલે એની પાછળની સાઈઝ તમે જો લંબાવશો તો એનું પ્રતિબિંબ જે છે અહીંયા કંઈક મળશે. એટલે એને તમે એમ કહી શકો કે એની વર્ચ્યુઅલ અથવા આભાસી ઇમેજ છે એ તમને એસ પ્રાઇમ ઉપર મળશે. તો હવે એ કોન્સેપ્ટ છે એને આપણે ડબલમાં યુઝ કરવો હોય તો કઈ રીતે કરીએ તો કે જોઈએ તો કે જ્યારે સાદા પ્રિઝમ ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે પ્રકાશનું કિરણ જે છે વક્રીભવન પામીને ડેલ્ટા કોણે વિચલિત થઈ જાય છે. એટલે આપણે અહીંયા જોયું કે આ જે છે એનો ડેલ્ટા કોણ છે, એટલે ડેલ્ટા કોણે શું થાય છે, વિચલિત થઈ જાય છે અને એ વિચલિત થઈને નિર્ગમિત થાય છે, એટલે કે પછી એ બહાર આવે છે, બરાબર છે ને. આ વિચલિત કિરણને પાછળથી લંબાવવામાં આવે, જે મેં તમને પાછળથી બતાવ્યું એ તો જો તમે અહીંયાથી આ જેમ પાછળથી લંબાવ્યું છે એમ જો પાછળથી લંબાવવામાં આવે તો શું થશે તો કે તમને એ જગ્યાએ ત્યાં આભાસી પ્રકાશ ઉદ્ગમ, એટલે કે એસ પ્રાઇમ જે છે, આ S1 છે એને આપણે એસ પ્રાઇમ કહી શકીએ. તો એસ પ્રાઇમ જે છે એવો તમને મળે. હવે અહીંયા S1 S2 શું કામ નામ આપ્યું, કારણ કે અહીંયા બે પ્રિઝમ રાખેલા છે. તો એકનું જે આભાસી પ્રતિબિંબ છે એને S1 નામ આપ્યું છે અને બીજાનું પ્રતિબિંબ છે આપણે S2 નામ આપેલું છે. તો અહીંયા લખ્યું એમ મુજબ કે આ બે આભાસી પ્રકાશ ઉદ્ગમ જે છે એને વક્રીભવન ઘટનાથી એક જ પ્રકાશ ઉદ્ગમમાંથી ઉત્પન્ન થાય છે, એટલે આ સુસંબદ્ધ પ્રકાશ ઉદ્ગમોની જેમ વર્તશે. આ શું કીધું તો કે તમે અત્યાર સુધી આપણે જે માથાકૂટ કરી અને પહેલાંના ક્વેશ્ચનમાં જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમનું સોલ્યુશન હતું, એ સોલ્યુશન છે. તો શું પ્રોબ્લેમ હતો તો પ્રોબ્લેમ એવો હતો કે તમે બે લાઇટ લીધી હોય, એ બે લાઇટને તમારે સુસંબદ્ધ હોવી જોઈએ, પણ એવું થતું નહોતું. એટલે આપણે કર્યું શું તો કે આપણે વિચાર્યું હતું એવું કે આપણે કરશું એવું કે કોઈ એક જ લાઇટ રાખશું, બરાબર છે. તો એક લાઇટમાંથી આપણે એના બે ભાગ પાડશું અને એ બે ભાગ એવા હશે કે જે એક જ લાઇટમાંથી આવેલા છે, એક જ લાઇટ સોર્સ છે અથવા એક ઉદ્ગમ છે, એક જ ઉદ્ગમમાંથી આવેલા છે. તો એના જે છે પથ તફાવત અને તરંગ લંબાઈને બધું સમાન જ હોવાનું છે. એટલે તમે એમ કહી શકો કે એને સુસંબદ્ધ પ્રકાશ ઉદ્ગમ કહી શકશો. અને આપણને એમ આ બે ઉદ્ગમ મળી ગયા. અને બે ઉદ્ગમ એટલા માટે કારણ કે વ્યતિકરણની ઘટના રચવા માટે શું જોવે, મિનિમમ બે કિરણો જોવે. કારણ કે સંપાતીકરણ જે છે, સંપાતીકરણ છે એનો મતલબ શું થાય તો એક ઉપર બીજી વસ્તુ જે છે આ સંપાત થવી અથવા એની ઉપર પડવી. તો તમે અહીંયા જોઈ શકશો
કે ફોર એક્ઝામ્પલ વ્યતિકરણ છે એની ઘટના, તો એની ડેફિનેશન કહી દઉં કે એક અથવા એક કરતાં વધારે તરંગોના એકબીજા ઉપર સંપાતીકરણને લીધે મળતી રચનાને. અહીંયા જો છે આ સોર્સ 1 સોર્સ 2 આ બે તરંગો થઈ ગયા, એટલે એવી રીતે આનાથી જે મળતી રચના છે એને આપણે કહીશું વ્યતિકરણ. તો હવે જે ફેનલ બાયપ્રિઝમ છે એની મદદથી એકરંગીય આપાત પ્રકાશની તરંગ લંબાઈનું મૂલ્ય મેળવવાની પ્રાયોગિક રીત. એટલે શું આપણે જોઈએ કે એકરંગીય આપાત પ્રકાશ એટલે કે આપણે બીજી એક વ્યતિકરણ મેળવવા માટેની બીજી શરત એવી પણ હતી. પહેલી શરત આવી રીતે કે બંને ઉદ્ગમો છે અથવા ઉદ્ગમો છે એ સુસંબદ્ધ હોવા જોઈએ. બીજી શરત એવી હતી કે એ જે ઉદ્ગમ છે એ એકરંગીય હોવો જોઈએ. એકરંગીય છે મેં ત્યારે તમને સમજાવ્યું હતું એકરંગીયનો મતલબ શું થાય છે. હવે એકરંગીયનો મતલબ એવો થાય કે ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું હતું કે સોડિયમ લેમ્પ છે તો એમાં માત્ર ને માત્ર પીળો કલર બહાર આવતો હોય, એટલે એને આપણે એકરંગી કહી શકીએ. પણ જો તમે એની જગ્યાએ તમે એમ કહો કે વ્હાઇટ સોર્સ એટલે કે મર્ક્યુરી લીધી છે તો એ એકરંગી ના થાય, કારણ કે એમાંથી તમે જ્યારે પ્રિઝમ મૂકશો તો શું થાય, એના 7 અલગ અલગ કલર મળશે, તો એકરંગી ના થયો કહેવાય. તો આવી રીતે જે એકરંગી સોર્સ છે એની તરંગ લંબાઈ છે એનું તમને મૂલ્ય મળી જશે. એટલે જે અત્યારે તમારે સેમ 3માં પ્રેક્ટિકલ આવશે, હમણાં એનું એક્સપેરિમેન્ટલ સેટઅપ તમને બતાવશું. આ એ જ છે અને એ બતાવીશ એટલે તમને અંદાજો આવી જશે કે શું હોય છે. પણ એમાં જે સોડિયમ લેમ્પ યુઝ કરીએ છીએ એની તરંગ લંબાઈ એટલે કે એની જે 5890 કે જે કાંઈ છે એ તરંગ લંબાઈ તમને ફાઇનલ મળી જશે. ઓકે, તો જેમ કીધું એમ ઓપ્ટિકલ બેન્ચમાં રાખવાનું હોય તો એ ઓપ્ટિકલ બેન્ચ તમને 1 મિનિટ બતાવું. હા, તો આ જે છે એને ઓપ્ટિકલ બેન્ચ કહેવાય. જો આ બેન્ચ છે કે જેની ઉપર આવી રીતે રાઇડર હશે કે જેને તમે મૂવ કરી શકશો, તો આ ઓપ્ટિકલ બેન્ચ છે, બરાબર. હવે એ ઓપ્ટિકલ બેન્ચ અને આપણે આ જે છે સોડિયમ લેમ્પ છે, તો આવી કંઈક એની રચના હોય છે. તમારે અહીંની જ લેબનો ફોટો છે આ, અને આ સોડિયમ લેમ્પ છે, બરાબર. તો પહેલાં સોડિયમ લેમ્પ છે તમે જ્યારે શરૂઆત કરશો એ તમને ગરમ થશે ત્યાં સુધી તમને ગુલાબી જેવો કલર દેખાશે એના અમુક ગેસીસને લીધે, અને થોડોક સમય થશે પછી તમને એકદમ પીળો કલર દેખાશે. તો અહીંયા જે પાતળી સ્લીટ છે, એટલે આ જે તમને દેખાશે અહીંયા બહુ પાતળી સ્લીટ હશે, તો આ જે પાતળી સ્લીટ છે તમે એને ખોલી શકશો અને એ પાતળી સ્લીટમાંથી અહીંયા પ્રકાશ પડશે, બરાબર. અહીંયા આપણે રાખવાનું થશે હવે બાયપ્રિઝમ, જે ઓલો આપણે અહીંયા જે દેખાડ્યો ને આ રીતનો બાયપ્રિઝમ, હા એ બાયપ્રિઝમ એની અંદર મૂકેલો છે અત્યારે, એ ત્યાં રાખવાનું થશે. અને આ જે માઇક્રોમીટર આઈપીસ છે, આ આઈપીસની મદદથી તમે એને અહીંયાથી તમે જોશો એટલે તમને એ જે ફ્રિન્જીસ હશે ફ્રિન્જીસ મળી જશે. ઓકે, અને પછી તમારે રીડિંગ લેવા હોય તો અહીંયા તમને અહીંયા જુઓ નીચે સ્કેલ આપેલી જ છે, એટલે આ સ્કેલની મદદથી અને અહીંયા 2 છે એટલે આ રીતની આ બંનેની મદદથી તમે રીડિંગ લઈ શકશો. ઓકે, તો હવે તમને અંદાજો આવી ગયો કે બાયપ્રિઝમ ઓપ્ટિકલ બેન્ચ કેવી હોય છે. એટલે આ ઓપ્ટિકલ બેન્ચ જે છે એની ઉપર આ બાયપ્રિઝમને ગોઠવવામાં આવે છે અને એકરંગીય પ્રકાશ ઉદ્ગમ એટલે જે સોડિયમ લેમ્પ આપણે લીધો છે એને ઉપયોગ કરવામાં આવે છે. એટલે એ સ્લીટ એસ છે એ સાંકડા એકરંગીય પ્રકાશ ઉદ્ગમ તરીકે વધશે અને એમાંથી જે ગોલીય તરંગગ્રહો જે છે એ એક સાથે બાયપ્રિઝમ ઉપર આપાત થશે અને એ જે બાયપ્રિઝમ જે છે એની ઉપરના ભાગ ઉપર આપાત થતા તરંગો નીચેની તરફ વક્રીભૂત થશે. એટલે એ જે છે એ મેં તમને આગળ સમજાવી દીધું. 1 મિનિટ. એ આમ જ કહે છે કે ફોર એક્ઝામ્પલ ઉપરની તરફ જે છે અહીંયા ઉપર આવ્યા તો એ શું થશે તો કે નીચેની તરફ વક્રીભૂત થયા, બરાબર. અને આ જે છે નીચેના ભાગ ઉપર આવતા તરંગો છે એ ઉપરની તરફ વક્રીભૂત થશે. તો આ વસ્તુ અહીંયા સમજાવી છે કે બાયપ્રિઝમના ઉપરના ભાગ ઉપર આપાત થતા તરંગો નીચેની તરફ વક્રીભૂત થશે. એટલે અહીંયાથી આવી રીતે આવતા હોય તો એ આમ નીચેની તરફ વક્રીભૂત થાય અને નીચેના ભાગવાળા હોય એ ઉપરની તરફ વક્રીભૂત થશે. અને જેમ લખ્યું છે એમ નીચેના ભાગવાળા આપાત થતા તરંગો ઉપરની તરફ વક્રીભૂત થાય છે અને તેનાથી આભાસ પ્રકાશ જે છે ઉદ્ગમ S2 રચશે. એટલે 2 ઉદ્ગમ આપણને મળી ગયા, એક આભાસી પ્રકાશ ઉદ્ગમ S1 અને બીજું જે છે આભાસી પ્રકાશ ઉદ્ગમ S2. ઓકે, હવે આ S1 ને S2 જે છે એ બંને આભાસી સુસંબદ્ધ પ્રકાશ ઉદ્ગમોની જેમ વર્તશે, કારણ કે મેં તમને સમજાવ્યું એમ એક જ સોર્સમાંથી 2 સોર્સ મળેલા છે એટલે. અને આ બંને પ્રકાશ ઉદ્ગમો જે છે એમાંથી વ્યતિકરણ છે માઇક્રોમીટર ધરાવતા આઈપીસ દ્વારા નિહાળી શકાય છે. તો તમને આઈપીસે જોઈ લીધો તો એ આઈપીસથી રીડિંગ કેમ લીધા એ તમને ખબર પડી ગઈ, અથવા રીડિંગ કેમ લઈ શકો એ તમને ખબર પડી ગઈ. તો એ રીતે તમારે આ આખી સેટઅપ હતું, એટલે પ્રાયોગિક ગોઠવણી એવો તમને અંદાજો આવી ગયો હશે. તો જેમ યંગના 2 સ્લીટવાળા પ્રયોગો છે એની જેમ જ બાયપ્રિઝમમાં વ્યતિકરણની સલાહકાર રચાશે. એટલે કે આવી રીતે 1, 2, 3 બરાબર, આમ જ તે જે ફ્રિન્જીસ હશે એમ પ્રકાશિત અપ્રકાશિત જેવી સલાહકાર રચાશે. અને પડદા પરના જે O બિંદુ જે છે એનાથી પ્રકાશ ઉદ્ગમ S1 ને S2 જે છે આ S1 ને S2 બંનેનું અંતર છે એ સમાન છે, બરાબર. એટલે થશે એવું જે વચ્ચેનું છે એટલે કે O બિંદુ છે એ એકદમ તીવ્ર અથવા મધ્યસ્થ પ્રકાશિત અથવા એને તમે મહત્તમ પ્રકાશિત કહી શકો છો એ હશે.
તો અહીંયા તમે જેમ જોયું એમ કે S1 S1 સમારોહથી મધ્યસ્થ પ્રકાશિત શલાકા મળશે અને ત્યારબાદના બિંદુ ઓની બંને તરફ અનુક્રમે શું થાય તો કે એક પ્રકાશિત એક અપ્રકાશિત એવી રીતે અલગ અલગ શલાકાઓ તમને મળતી જશે. હવે એ જે શલાકા તમને મળી છે એ શલાકાની તમારે જો પહોળાઈ ગોતવી હોય તો પહોળાઈ માટેનું ફોર્મ્યુલા છે બીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી, વેર સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી. એ શું છે તો કે અહીંથી એટલું અંતર એટલે કે સ્લીટથી લઈને બાયપ્રિઝમ સુધીનું અંતર, જ્યારે બાયપ્રિઝમથી લઈને પડદા સુધીનું અંતર તમારું બી છે. આ આખું અંતર છે એને કેપિટલ ડી કહીએ છીએ. હા, તો સ્મોલ ડી છે એ બે પ્રકાશ ઉદ્ગમો વચ્ચેનું અંતર છે. અહીંયાથી તમે જોઈ લીધો S1 ને S2 વચ્ચેનું અંતર. અને લેમડા છે એ એકરંગીય પ્રકાશ ઉદ્ગમની તરંગ લંબાઈ છે. એટલે કે જે તમે અહીંયા સોડિયમ લેમ્પ મૂક્યો હતો મેં તમને બતાવ્યો, એ સોડિયમ લેમ્પ જે છે એ પ્રકાશ કોઈ પણ પ્રકાશ હશે એની કોઈ તરંગ લંબાઈ છે, એટલે એ પ્રકાશ ઉદ્ગમની તરંગ લંબાઈ છે. હવે માઇક્રોમીટર ધરાવતા આઈપીસની મદદથી પ્રકાશિત શલાકા જે છે એની વચ્ચેનું અંતરનું માપી શકાય છે, મેં તમને કીધું એમ. અને કોઈ પ્રકાશિત શલાકા ઉપર આઈપીસનો ક્રોસ વાયર આપણે સેટ કરીએ અને તે અવલોકન જો લઈએ ને x0 કહીએ, ફોર એક્ઝામ્પલ આપણે આ શલાકા છે એને x0 કીધી, તો હવે એના પછી ફોર એક્ઝામ્પલ પહેલી બીજી તો આ થયું x1, આ થયું x2, આ તમારી x ફોર એક્ઝામ્પલ n મી હોય તો આને તમે xn કહી શકો અને આ તમારું x0. ઓકે, એવું નથી કે આને જ x0 કહેવું, આને જ x1 કહેવું, બરાબર? તમે કોઈ પણને x0 કે x કહી શકો છો. એટલે એને x0 કીધું તો માઇક્રોમીટરની મદદથી આ આઈપીસ જે છે એના ક્રોસ વાયરને, હવે ક્રોસ વાયર જે છે એ આવી રીતે કાળા કલરનો વાયર આવશે, અંદર 4 વાયર આવી રીતના હોય, બરાબર? આ જે આઈપીસ હશે એમાં આવી રીતે ગોળ હશે ને એમાં આવી રીતે ક્રોસ વાયર આવશે જે તમને દેખાશે. એને તમારે સેટ કરવાનો હોય પ્રિન્જીસ ઉપર, એટલે જે પ્રકાશિત પ્રિન્જીસ મળે, ફોર એક્ઝામ્પલ આવી રીતે આ વાય પીળો કલરની પ્રકાશિત છે તો તમારે હવે આ ક્રોસ વાયર છે અને ધીમે ધીમે આ સાઈડ લઈ આવવાનું અને આની ઉપર સેટ કરવાનું. તો હવે એને ઉપર ત્યાં લઈ જાઓ તમે, 1 મિનિટ. હા, તો એને ત્યાં તમે લઈ જશો એટલે શું થશે તો કે હા, તો ત્યાં એવું થશે કે xnમી શલાકા તમને મળી ગઈ કહેવાય. એટલે હવે આ જે પ્રકાશિત શલાકાની પહોળાઈ શું થઈ તો કે xn, બરાબર? જેટલે હવે તમને xn સુધી ગયા ત્યાંથી લઈને તમારું x0 બાદ કરી નાખો એટલે આવું થઈ ગયું, તમને એ બે વચ્ચેનું અંતર મળી ગયું. એટલે એ તમને અંતર મળી ગયું અને એના છેદમાં કેપિટલ n કરી નાખો એટલે તમે જેટલામી શલાકા હોય એ, એટલે તમને એટલામી શલાકાની એ પહોળાઈ મળી જશે, બરાબર છે? એટલે હવે એક નાની કેન્દ્ર લંબાઈ ધરાવતો જો બહિર્ગોળ લેન્સ અહીંયા જે છે એની મુજબ તમે બહિર્ગોળ લેન્સ લ્યો આવ્યો, તો એ બહિર્ગોળ લેન્સ છે એને તમારે બાયપ્રિઝમ છે એમાં તમારે શું કરવાનું તો કે એને વચ્ચે દાખલ કરવાનો છે. એટલે બાયપ્રિઝમને આઈપીસ છે એની વચ્ચે દાખલ કરી તમે જોઈ શકો છો. અને લેન્સને આગળ પાછળ કરવાનું ને એવી રીતે આગળ પાછળ એટલા સુધી આગળ પાછળ કરવાનું કે ફ્રિન્જીસ છે એમાં આવી રીતે જેમ દેખાય છે એમ તમને એકદમ ક્લિયર ચોખ્ખી ફ્રિન્જીસ મળી જશે, બરાબર? એટલે અહીંયા જેમ લખ્યું એમ કે આભાસી પ્રકાશ ઉદ્ગમ પ્રતિબિંબની જોડ મળે છે અને હા, બરાબર. એટલે ટૂંકમાં એ તમને એકદમ ચોખ્ખી પ્રતિબિંબ છે એ મળી જશે. અહીંયા રહ્યું, હા, એ પ્રકાશ ઉદ્ગમોની સાર્વ પ્રતિબિંબોની જોડ મળશે. અને હવે વાત આવે છે પછી સૂત્ર જેવી, તો તમે એમ કહી શકો કે જો પ્રકાશ ઉદ્ગમ છે ત્યાંથી લઈને લેન્સ સુધીનું અંતર u હોય, બરાબર? એટલે કે આને તમે કેમ કહી શકો કે u, તો લેન્સથી પ્રતિબિંબનું અંતર v, બરાબર? તમને એકને તમે વસ્તુ અંતર ને એકને પ્રતિબિંબ અંતર કહી શકો તો આ એ વસ્તુ છે. તો મોટવણીનું સૂત્ર છે એ આ અહીંયા ભૂલ છે, આમાં આવશે તમારે ફોર્મ્યુલામાં આવશે અહીંયા v/u. હવે v આપણું શું છે તો કે v આપણું છે d1 જુઓ, અને u જે છે એ છે સ્મોલ d. અહીંયા તમે કહી દીધું છે બહાર, બરાબર? પહેલેથી કે એ બંને વચ્ચેનું અંતર એટલે કે બે સોર્સ વચ્ચેનું અંતર કેટલું છે તો કે એ છે d. એટલે આવી જ રીતે જો હવે આપણે પહેલાં શું કર્યું હતું તો કે આ લેન્સને બાયપ્રિઝમની નજીક રાખ્યો હતો. હવે એવું કરશું, આ લેન્સ છે એને મેં તમને બતાવ્યું રાઇડર, એટલે રાઇડર ઉપર આપણે સરકાવી શકશું. તો હવે લેન્સવાળું આખું રાઇડર છે એને આપણે સરકાવીને અહીંયા લઈ આવશું. એટલે શું થયું તો કે આઈપીસી નજીક આવી ગયું. તો આવી જ રીતે જ્યારે એ લેન્સ છે એ આઈપીસી નજીક હોય ત્યારે મળતા પ્રતિબિંબો વચ્ચેના અંતરને શું કહેવાનું? d2 કહેશું, બરાબર? એટલે આ અંતરને d2 કહેશું અને પ્રકાશની પ્રતિવર્તી ગુણધર્મને લીધે જે હવે બીજું જે અંતર છે એને v કહેશું. ત્યાં તમને અહીંયા પાછળ બતાવેલું છે. જો આ અંતરને v કીધું છે અને આ અંતરને આપણે u કીધું છે. તો હા, હવે ફરીથી પાછું ફોર્મ્યુલાને યુઝ કરીએ
યુ અપોન વી ઇઝ ઇક્વલ ટુ D2 અપોન ડી. બરાબર. હવે ફોર્મ્યુલા કોઈ એક હોય. હવે આ જે યુ અપોન વી કહું કે વી અપોન યુ કહું બહુ ફેર નહીં પડે, પણ મેઇન વસ્તુ એ છે તમે જ્યારે યુ કહો ત્યારે એની સામે યુની જે તમે યુ જેટલું રાખ્યું હોય એ જ વેલ્યુ મૂકવાની થશે. બરાબર. અહીંયા આપણે આ બીજા કેસની વાત કરું તો બીજા કેસમાં આપણે યુ લીધું હતું D2 અપોન ડી. બરાબર. હવે આ પહેલા કેસમાં યુ અપોન વી છે તો હવે ત્યાં યુ અપોન વી નથી, પણ જો યુ અપોન વી લખવું હોય તો શું થાય? પહેલાં ડી અપોન D1. હવે એનું ઇન્વર્સ કરી નાખો એટલે વી અપોન યુ એટલે કે D1 અપોન ડી મળી જાય. બરાબર. અહીંયા ખાલી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ખાલી એટલું જ તમારે ચેન્જ કરવાનું છે, વી અપોન યુ. એ શું કામે હમણાં અંદાજો પણ આવી જશે. જો તો કે સમીકરણ 5.5 અને 5.6 જે છે એનો ગુણાકાર કરો તો તમને યુ અપોન વી ઇન્ટુ યુ અપોન વી, તો હવે આ કંઈ કેન્સલ થઈને 1 થવાનું છે નહીં. એટલે શું હોવું જોઈએ ત્યાં એકચ્યુઅલી આવું હોવું જોઈએ યુ અપોન વી ઇન્ટુ વી અપોન યુ ઇઝ ઇક્વલ ટુ, બરાબર. એટલે આ યુ અપોન વી એટલે આ થઈ ગયું 1, અને ઇઝ ઇક્વલ ટુ યુ અપોન વી હું તો એક વેલ્યુ આપણને યાદ છે કંઈક D1 અપોન D2 અને બીજી કંઈક હતી D1 અપોન ડી અને બીજી હતી કંઈક D2 અપોન ડી. એટલે છેદમાં થશે સ્ક્વેર આ રીતે. બરાબર. તો 1 ઇઝ ઇક્વલ ટુ D1 અપોન D2 ઇન્ટુ ડી સ્ક્વેર. તો હવે ડીને આપણે એક સાઈડ લઈ જઈને સૂત્રને કરતા બનાવો એટલે થઈ જશે D ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ D1 ઇન્ટુ D2. એટલે હવે જો તમારી પાસે ડી, બીટા અને ડીની કિંમત હોય તો સમીકરણ 5.4 શું હતું? તો કે લેમ્ડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ બીટા. બીટા એટલે તમને પ્રકાશિત શલાકાની પહોળાઈ હતી તો એ તમને મળી ગઈ પ્રેક્ટિકલથી. ડી લેમ્ડા તમારે ગોતવાનો. એટલે હવે તમારે શું કરવાનું? તો કે આ લેમ્ડાના સૂત્રનો કરતા બનાવવાનો. બરાબર. એ લેમ્ડા ઇન્ટુ બીટા ઇન્ટુ ડી એટલે જે બે સોર્સિસ છે એનું અંતર, સોર્સિસ વચ્ચેનું અંતર, અને એના છેદમાં કેપિટલ ડી. એટલે સોર્સથી લઈને છેલ્લે જે સ્ક્રીન છે ત્યાં સુધીનું અંતર અહીંયા જોઈ લો કેપિટલ ડી આવ્યું. એટલે આ સોર્સથી લઈને જે પડદો છે સ્ક્રીન ત્યાં સુધીનું અંતર. તો આ રીતે તમને બાયપ્રિઝમ છે શું હતું એના ઉપરથી આપાત પ્રકાશની તીવ્રતા એટલે કે જે તમે સોડિયમ લેમ્પ લીધો એ સોડિયમ લેમ્પનો લેમ્ડા વેવલેન્થ તરંગ લંબાઈ શું છે એ ખબર પડી ગઈ. તો હવે ઇનકેસ કોઈ એક્ઝામ્પલ છે અહીંયા, ફોર એક્ઝામ્પલ આમ તમને કીધું છે એમાં તમને શું આપી દીધું છે? તો કે આઈપીસ પ્રકાશ ઉદ્ગમ 1.2 મીટર અંતરે રાખ્યું છે. એટલે કેપિટલ ડી તમને આપી દીધું છે 1.2 મીટર. બરાબર છે. હવે બે આભાસી ઉદ્ગમ વચ્ચેનું અંતર એટલે કે સ્મોલ ડી આપી દીધું છે 7.5 × 10⁻⁴. એટલે કે આ S1 ને S2 જે છે એ બંનેનું અંતર આપ્યું, અને જો બાયપ્રિઝમ દ્વારા મળતી વ્યતિકરણ શલાકાની જાડાઈ એટલે કે બીટા આપી દીધી તો એ 0.0944 હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ એટલે લેમ્ડા ગોતો. તો હું જો નીચે ફોર્મ્યુલા લખેલું છે તમને યાદ જોઈ લો. હવે બીટા ઇઝ ઇક્વલ ટુ 1 મિનિટ લેટ મી ટેક ધ પેન. બીટા ઇઝ ઇક્વલ ટુ છે લેમ્ડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. હવે તમારામાં લેમ્ડાના સૂત્રનો કરતા બનાવવાનો એટલે કે થશે બીટા ઇન્ટુ સ્મોલ ડી અપોન કેપિટલ ડી. હવે આમાં બીટાની વેલ્યુ આપણી પાસે છે ડીની છે અને કેપિટલ ડીની છે, તો આ બધી કિંમત મૂકતા તમને લેમ્ડા મળી જશે. તો આ રીતે તમે કોઈ પણ એક્ઝામ્પલ હોય તો એને પણ તમે સોલ્વ કરી શકશો. અહીંયા જે છે તમને ઓરિજિનલ બાયપ્રિઝમ કેવું છે મેં તમને દેખાડી દીધું, તો પણ દેખાડ્યું છે કે આવી રીતની ઓપ્ટિકલ બેન્ચ હશે અને બાયપ્રિઝમ છે એ કંઈક આવી રીતનું લાગશે. ઓકે, થેન્ક યુ.